નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ બપોરના આશરે 3:30 વાગ્યે ઉમરગામના દેવધામ વિસ્તારમાં એક મકાનમાં 3 વર્ષ અને 3 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના બની છે। બાળકીના વાલીઓએ આ ઘટનાને જાણ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સાંજે 6 વાગ્યે કરી, જેને પગલે ઉમરગામ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા। વલસાડના પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા આઈપીએસ ઘટનાની ગંભીરતાને ધ્યાન આપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ બાળકીના વાલીઓની ફરિયાદ નોંધાવી। વધુમાં વલસાડ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લા માટેના ચુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી। આદિવાસી વિસ્તારમાં છુપાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાના વતન તરફ ભાગવા પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન પકડી પાડવામાં આવ્યો। અપહૃત બાળકીનો તાત્કાલિક મેડિકલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ તે સારવાર હેઠળ છે। આ ઘટના વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। આ ગુનામાં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે તપાસ દરમિયાન વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડિકલ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને આરોપીની વિરુદ્ધ તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે। વલસાડના પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાએ કહ્યું કે આપઘાતીય દોષિતને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે। આ કેસની તપાસમાં કોઈ કચાશ નહીં રહે માટે દરેક પ્રકારના પુરાવાઓ જાળવી રાખવામાં આવશે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારના લોકોને હચમચાવી દીધા છે અને લોકોમાં આ મામલે ન્યાય મળે તેની મોટી આશા છે।